बोलिए रामदेव जी महाराज की जय। सद्गुरु देवनी जय। सत्य सनातन धर्म की जय। उगमेश्वर साहेबनी जय। उमेश्वर साहेबनी जय। रत्नेश्वर साहेबनी जय। नाथाराम बापानी जय। પાંચી માતની જય। ગોરધન રામ બાપાની જય। ચંપા માતની જય। ભાણવંશ ઉગમ ફૌજ की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूल्यं गुरुवाक्यं मोक्षमूलं सद्गुरु कृपा। वाणी आराध तम नामनो सद्गुरु रामा पीर सभा मध्य पधारजो मन करजो अमस्थिर। सभा मध्य पधारजो मन करजो मस्थिर। कलश मां कला बिराजे नेजा बिराजे नूर
માનવ દેવળમાં પીર પોતે બિરાજે. ઓ નકળંગ હાજરા હજુર જી 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 જી. એ માનવ દેવળમાં પીર પોતે બિરાજે. ઓ નકળંગ હાજરા હજુર. અજમલ ઘેર અવતારે વાલો ભાંગે મનની ભેર. ભાંગે મનની ભેર. દેવો રામદેવ પીર. દેવો રામદેવ પીર. ઘેર અવતારે વાલો ભાંગે મનની ભેર. ભાંગે મનની ભેર. ઓ રામદેવ પીર. ઓ રામદેવ પીર. દ્વારકામાં જઈને તમે દર્શન દીધા. દઈ અજમલજીને ધીર. દઈ અજમલજીને ધીર. ઓ દ્વારકામાં જઈને તમે દર્શન દીધા. એ દઈ અજમલજીને ધીર. દઈ અજમલજીને ધીર. એ વસન પાળવા પિતા પુત્ર થઈ. વસન પાળવા પિતા પુત્ર થઈ. ધરું મનુષ્ય શરીર. ધરું મનુષ્ય શરીર. ઓ રામદેવ પીર. દેવો રામદેવ પીર. કલંક રહિત પીરજી આપ કહેવાયા. નવખંડ દીપાવ્યા તમે ના.
નવખંડથી પાયાના ઓ કલંક રહિત પીરજી આપ દેવાયા નવખંડ પાયા તમે નામ હે નવખંડ પાયા તમે નામ પતિત પાવન અધમ ઉદાહરણ પતિત પાવન અધમ ઉદાહરણ ભક્ત વત્સલ ભગવાન ભક્ત વત્સલ ભગવાન ઓ રામદેવ પીર ઓ રામદેવ બહુ નામી વાલા બિરદ ને સંભાળે નવખંડ દીપાવ્યા તમે નામ નવખંડ દીપાવ્યા તમે નામ બહુ નામી વાલા બિરદ સંભાળે નવખંડ પાવ્યા તમે નામ નવખંડ પાવ્યા તમે નામ નમણું કરે છે નર ને નારી નમણું કરે છે નર ને નારી सकल संसार जपो सकल संसार जय हो रामदेव पीर जय हो रामदेव पीर जय हो रामदेव पीर अजमल गिर अवतारे वालो भांगे मननी वीर हे भांगे मननी वीर जय हो रामदेव पीर जय हो रामदेव जय हो આ સિલર બહુ ખખડે છે કા સિલર હોય ને ખખડે બહુ નાના બાળકો બધા પાછળ છે પણ એનો આનંદ કરે છે કાંઈ વાંધો નહીં ભલે આનંદ કરે એને હરખ હોય ને ભગવાનના લગ્ન હોય ન હોય આપણને હોય તો એને હોય ને ભગવાનની આ દિવ્ય અને પાવન કથાની અંદર આજે ભગવાનના વિવાહનો પ્રસંગ એ પણ ભક્તજનોએ પોતાના ભાવ મુજબ ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે લખ્યો છે. બાળ લીલાની કથા આપણે જોઈ દિવસની સત્રની કથામાં ભગવાને અલૌકિક બાળ લીલા કરી છે. ધીમે ધીમે ભગવાન ક્યારે યુવાન થઈ ગયા, 21 વર્ષની ભગવાનની ઉંમર થઈ ગઈ. માત પિતાની સાથે રહેતા રહેતા, ભક્તજનોની સાથે રહેતા રહેતા ભગવાન યુવાન અવસ્થાએ પહોંચ્યા છે. સંતાનો યુવાન થાય ને એટલે માતા પિતાને એની ચિંતા થાય.
દીકરા હોય દીકરીઓ હોય, શું ચિંતા થાય કે હવે ક્યાંક આપણો દીકરો વરી જાય, સારી દીકરી મળી જાય તો આપણે આપણા દીકરાના ધામધૂમથી વિવાહ કરી દઈએ, પછી આપણે નિવૃત્ત થઈ જાય. દીકરી વાળા હોય એવો વિચાર કરે કે ક્યાંક આપણી દીકરી જો સારો મૂર્તિઓ મળી જાય તો આપણે દીકરીને ઘરે મોકલી દઈએ. દીકરા દીકરીઓ યુવાન થાય ત્યારે માતા પિતાની એની ચિંતા થાય. અહીંયા રામદેવજી મહારાજ યુવાન થયા ત્યારે અજમલજી મહારાજ અને મિનલદેને ચિંતા થઈ છે. અને રામદેવ કથામાં રામદેવજી મહારાજના જ લગ્નનો ઇતિહાસ છે, વિરમદેવજીના લગ્નનો ઇતિહાસ નથી, ક્યાંય નથી. મેં આખું તુંવરાયન વાંચેલું છે, તુંવરા કુળનો આખો ઇતિહાસ વાંચેલો છે. વિરમદેવજી મહારાજના લગ્નનો ઇતિહાસ ક્યાંય લખવામાં આવેલો નથી. રામદેવજી મહારાજના લગ્નનો ઇતિહાસ લખેલો છે. પણ અજમલજી અને મહારાજ અને માતા મિનલદે ચિંતાતુર છે કે આપણા રામદેવજી માટે ક્યાંક તો ભગવાને સામે એવું પાત્ર હશે ને ભગવાન માટે, કારણ કે આ તો ભગવાન વિષ્ણુનો એક અવતાર, તો સામે લક્ષ્મીજી હોય ને બીજું તો કોણ હોય. અને અહીંયા જો માતા પિતાની ચિંતા રામદેવજી મહારાજ જાણી ગયા, એટલે જય અને કીધું કે હે માતા પિતા, તમે મારા લગ્ન માટેની ચિંતા કાંઈ કરતા જ નહીં હો. કે કેમ ભાઈ? કે મારા લગ્નની મેં બધી તૈયારીઓ કરવા માંડી છે, મારી જાતે કરવા માંડી છે. બોલો, તમારે તો માત્ર એ વિવાહનો લાભ લેવાનો છે, આણવા માણવાનો છે, આનંદ કરવાનો છે. બાકી તમારે બીજી કાંઈ ચિંતા કરવાની નથી, બધું થઈ જશે. ગણેશના કામ ગણેશ ઉકેલશે. પોતાના માતા પિતાને આવી રીતે વાત કરે છે, ભાવને જાણી અને પોતાના લગ્નની પોતે જ તૈયારી કરે છે. જો અને મનથી એવું નક્કી કર્યું કે એવી તૈયારી કરું અને એવા ધામધૂમથી લગ્ન કરું કે મારા માતા પિતાને કોઈ ઈચ્છા મનમાં રહી ન જાય. આ તો ભગવાનની એક લીલા છે, અને ઈ જે કરે એમાં આપણે ભળી જવાનું હોય. કરતા કુદરત હોય, ઈ જે કાર્ય કરે એમાં કઈ અધૂરું ન રહે. એટલે આ પ્રસંગને પણ હરજી ભાટીએ ખૂબ પોતાના ભાવથી રજૂ કરેલ છે. બહુ મોટો પ્રસંગ છે, પણ આપણે તો સમય વર્તે સાવધાન થઈને આ પ્રસંગને વર્ણવવાનો છે, કારણ કે હમણાં જાન ત્યાંથી વિદાય થઈ જાય, અહીં આવી જાય, પછી મંગળ ગીતડા ગાવા જવાય ને, ભગવાનના લગ્ન છે. દ્વારકા નગર થી ધણી પધાર્યા, એ પોઈડા છે પોકરણ માયો જીરે, એ અજમલ ઘેરે ઓય વધાયો, પધાર્યા ત્યાંયો જ રે, રામા પીરના વિવાહ રચિયા, વાલે ખામી ન રાખી કાયો જ રે, વીરો મારો દેવંગી રાજા, મને
ઉપકારી હો પરજુના પાલ પર ઉપકારી હો પરજુના પાલ ભગવાન દ્વારકા નગર થી અવતાર લઈને આયા પોકરણમાં આવ્યા અને જોત જોતામાં યુવાન અવસ્થાએ પહોંચી ગયા. અજમલજી મહારાજ ને માતા મિણલદેને હૈયે હરખ હમાતો નથી, કારણ કે ભગવાનનું લગ્ન પોતાની હાથે થાય એવી એની ઈચ્છા હતી. પણ હવે તમને કહું, જ્યાં ભગવાન અવતાર લઈને આવ્યા હોય ત્યાં સામે પાછા લક્ષ્મીજી ક્યાંક અવતાર લઈને આવ્યા હોય ને, એ ભગવાનને ખબર હતી કે લક્ષ્મીજીનું પ્રાગટ્ય ક્યાં થયું છે. એને ખબર હતી ક્યાં થયું છે કે ઢેલડી નગરમાં સોંઢા રજપૂત ત્યાં છે કુંવારી કન્યા. પણ એનું સ્વરૂપ કેવું હતું કે આંખે આંધળી પગે પાંગળી કદરૂપી નામે ઓળખાય. આવું સ્વરૂપ હતું ભગવાન માતાજીનું. રામદેવજી મહારાજ જાણતા હતા ઢેલડી નગર એટલે મોરબી, અત્યારે એનું નામ હાલમાં મોરબી છે. એ ઢેલડી નગરની અંદર સોંઢાઓનું રાજ હતું આજથી 550 વર્ષ પહેલા. તે સોંઢા રાજાને ત્યાં આ લક્ષ્મીજી રૂપે નેત્રમદેવનું પ્રાગટ્ય થયેલું છે, પણ લોકો એને કદરૂપીના નામથી જાણતા હતા. કારણ કે શરીરના બધા અંગમાં ખામી, બધા અંગમાં ખામી, હાથે ટૂઠા, પગે પાંગળા, શરીરમાં 2-3 ખોડ ખાપણ, ત્રાસી આંખ્યું, અને આવું કદરૂપાપણું જેને પ્રાપ્ત થયું હતું, જેને લઈને લોકો એને કદરૂપીના નામથી જાણતા. હવે એના માતા પિતાને પાછી એની ચિંતા થતી કે અરે આવી દીકરી ભગવાને દીધી, કોઈ ગરાસિયો જોવાને બાને આવતો નથી, અને આવી દીકરીને તો કોણ પરણે, એવી ચિંતા માતા પિતાને થાય વારે વારે. શું કરે, બીજી ચિંતા કરે, બીજો કોઈ ઉપાય તો હતો નહીં, વિકલ્પ તો હતો નહીં. પણ જોવો, એકવાર એ રાજા ને રાણી, સોંઢા રાજા અને એની રાણી આવી રીતે બે વાત કરતા હતા કે આપણી દીકરીને તો ઘેરે જ આજીવન રહેવું પડશે, કોઈ મૂર્તિઓ આને જોવા તો ક્યાંથી આવે, એવી વાત બે કરતા હતા ને. એમાં કદરૂપી બેન સાંભળી ગઈ. એટલે તેણે શું કીધું કે હે માતા, હે પિતાજી, મારા લગ્નની તમે કોઈને વાત કરતા નહીં, કોઈને પણ નહીં. કે કેમ બેટા, તું કેમ એમ બોલે છે? કે હું મનથી ભગવાનને વરી ચૂકી છું, અને અમારો કાંઈ આ પેલો વેલો નાતો નથી, અમારો તો જુગો જુગનો નાતો છે. કે પણ કોણ? કે રણુજાના રાજવી અજમલજી મહારાજ છે ને, કે આ એમના રાજકુમાર રામદેવજી છે. અરે બેટા, તું શું બોલે છે? હવે એ તો કે છે અવતારી પુરુષ છે, હિન્દવા પીર કહેવાય છે. કે હા, હું એમને મનથી વરી ચૂકી છું, અને અમારો આદિ અનાદિનો નાતો છે, માટે તમે મારા લગ્નની ક્યાંય વાત કરતા નહીં. જોવો શું કહે છે નેત્રમદે, એ ધણી રે મેં તો ધાર્યા છે ન કળંગી નાથને, ધણી રે મેં તો અવરથી કોઈનો આવે નહીં બાર રે, ધણી રે મેં તો ધાર્યા ન કળંગ નાથને. અવરથી કોઈનો આવે નહીં એતબાર રે, ધણી રે તો
હૈરાન કલંકી નાથને દિલની રે દર્શાવું સુનો બેસો મારા નાથ જે દિલની રે દર્શાવું સુનો બેસો મારા નાથ જે એ રુદિયામાં તો રોઉં છું દિવસ ને રાત રે દિવસ ને રાત રે ધણી રે મેં તો હૈરાન કલંકી નાથને એ આ આદિનો છે ના તો કાંઈ નવો નથી નાથજી આ તો આદિનો છે ના તો કાંઈ નવો નથી નાથજી એ પુગલ અમારો ખોટો કરે છે ખેલ રે એ ધણી રે તો હાયરા છે ન કલંકી નાથને એ અવર્થ કોઈનો આવે નહીં બાર રે લગની રે લાગી છે રામા હવે તમારા નામને લગની રે લાગી છે રામા હવે તમારા નામને એ લાગી એમાં સુરતા અખંડ એક તાર રે લાગી એમાં સુરતા અખંડ એક તાર રે તો હારા છે કલંકી નાથને દાસ રે બળદેવ કહે છે દિલડું નથી બોલતું દાસ રે બળદેવ કહે છે દિલડું નથી માનતો એ ઘણી તારું નક્કી થયું છે એક નામ રે ધણી તારું નક્કી થયું એક નામ રે ધણી રે મેં તો ધાર્યા છે ન કલંકી નાથને આવે નહીં એક બાર ધણી રે મેં તો
નેત્રમ દેનાર હૃદયનો ભાવ છે. અને બળદેવદાસ બાપાએ ગાયો છે જો કે ધણી રે મેં તો ધાર્યા છે નકલંગી નાથને અવરથી હવે કોઈનો આવે નહીં યતબા. દિલની રે દર્શાવું સુણો બેસો મારા નાથજી, આ રુદિયામાં તો હવે રોવું છું દિવસ ને રાત રે. દિવસ રાત એક જ. જેને સદગુરુ સ્વામી સાથે લગ્ની લાગી છે એવા પ્રેમી ભક્તની આ વાત છે. હે માતા પિતા, મારી ક્યાંય તમે પણ ક્યાંય વાત કરતા નહીં. આવો ધણી મેં ધારી લીધો છે. લગ્ની લાગી છે રામા હવે તમારા નામની, અખંડ સુરતા લાગી છે એમાં એક તાર. સોંઢા રાજા ને એમના રાણી વિચારમાં પડી ગયા કે આ દીકરી શું કહે છે. આમાં આપણે શું નિર્ણય લેવો એમ. એટલે રાણી બહુ ચતુર હતા. રાજાને કે એક કામ કરો, કદાચ દીકરી કહેતી હોય હાસુઈ કહેતી હોય, એમ કે છે કે આદિનો છે નાતો, આ નવો નથી નાથજી. આ અમારો આદિ અનાદિનો ભગવાનની હારે નાતો છે, આ નવો નથી. કદાચ દીકરી હાસુઈ કહેતી હોય. તમે એક કામ કરો, કાલે આપણે જે રાજની કચેરી ભરાય ને એમાં આપણા બુદ્ધિશાળી માણસો ઘણા છે, એની આગળ આ પ્રસ્તાવ મૂકો. એ લોકોનું શું કહેવાનું થાય છે એ પ્રમાણે આપણે હાલીએ કે એ વાત સાચી. બીજે દિવસે સોંઢા રાજાએ કચેરી ભરી છે. કચેરીની અંદર એના જે ખાસ ખાસ માણસો હતા એ બધા હાજર છે. દિવાન ને પ્રધાન ને રાજકવિ ને. એની આગળ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ મારી દીકરી કદરૂપી છે, એ આવી વાત કરે છે, તો આમાં અમારે સાચું માનવું ખોટું માનવું. એટલે એક પછી એક બધા મંતવ્ય આપવા લાગ્યા કે જોવો રાજા, બની શકે કદાચ દીકરી હાસુ પણ કહેતી હોય. ત્યાં બીજા એ ઊભા થઈને મંતવ્ય આપ્યું કે રાજા, એ તો બધી વાતો કહેવાય, કોઈ જાણી જોઈને તો અહીં મૂર્તિઓ તમારી દીકરીને જોવા આવે જ નહીં. ત્યાં ત્રીજા ઊભા થયા કે એક કામ કરો, આપણે ત્રીજો માર્ગ કાઢીએ. કે શું? કે આપણે ચાંદલાનું શ્રીફળ અને લગ્ન પત્રિકા બે સાથે મોકલી દો. એ જો અહીંયા જોવા આવશે ને તો આપણી દીકરી એને પસંદ જ ન પડે. જો ચાંદલાનું શ્રીફળ અને લગ્ન પત્રિકા એનો સ્વીકાર ત્યાં કરી લઈએ તો એમાં આપણે ફાયદો થાય. આવું નક્કી થયું. તરત જ પરિયાણ થયું. ગોરબાપાને બોલાવ્યા. સોંઢા રાજાએ ભરી કચેરી ગોરને બોલાવ્યા છે. ત્યાંય 3 દિવસ ને 3 ઘડીના લગ્ન પત્રિકા લખાય. 3 દિવસ અને 3 ઘડીનું તાત્કાલિક લગ્ન લેવાનું. બોલો ભગવાનનો. અહીંયા પણ એક આ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિક પ્રસંગ છે. આ સુરતા અને શબ્દને સાધવાના યોગની વાત છે. ભગવાનનું લગ્ન એટલે સુરતા અને શબ્દના લગ્ન છે. ગોરબાપા આવ્યા એટલે રાજાએ ઊભા થઈને માન સન્માન આપ્યું. આવો આવો પંડિતજી પધારો. બેઠા. આસન નાખી દીધું. બોલો બોલો રાજા મહારાજ એવું કામ કે આપણે દીકરીનું સાંડલાનું શ્રીફળ અને લગ્ન પત્રિકા લઈને તમારે જવાનું છે પોકરણગઢ રણુજા. ગોરબાપા કે લે આ મને અટાણ લગી કાં ખબર નહીં, તમે આ તાત્કાલિક બધું પરિયાણ કરી નાખ્યું કે પણ એવું કરવું પડે એવું છે. અને આપણે 3 ઘડી અને 3 દિવસનું લગ્ન છે કે પણ કાંઈક નામ બોલો ગામનું, મૂર્તિયાનું નામ બોલો, વેવાઈનું નામ બોલો. હું શેના આધારે લખું? કે તો લખો ગામ રણુજા, મૂર્તિયાનું નામ રામદેવજી અને મૂર્તિયાના પિતાનું નામ અજમલજી, માતાનું નામ મિણલદે. આ ઉપર મંડો લખવા. ગોરબાપાએ ટીપણું લાંબુ કર્યું.
લગ્ન જોવા લાગ્યા. સોઢા રાજા કે બહુ આમાં અદા લાંબુ કરવાનું નથી, આપણે 3 દિવસ ને 3 ઘડીનું જ લગ્ન લેવાનું છે. પણ કે તમે વિચાર તો કરો, હવે ક્યાં પોકરણગઢ ને ક્યાં આ ઢેલડી નગર, આ કેમ ભેગું થાય? કે એ બધું થઈ જાય, એ તમારી ચિંતા નથી કરવાની, પણ આ પ્રમાણે કરવાનું છે. ગોરબાપાએ તો એ પ્રમાણે લખી નાખ્યું. અને ખરેખર લગ્ન વિધિ 3 દિવસની જ હોય. માંડવો, વર વિવાહ અને પરણેતરા. આ તો હવે આપણે સમયને અનુલક્ષીને હાલવા માંડ્યા, એટલે એક દિવસમાં બધો કાર્યક્રમ પૂરો કરી નાખી છે. એમાંય તાબડતોબ ઉતાવળ કરાવીજો ગોરબાપા, જલ્દી સાડ રખાવીજો. હવે એક દિનો રહ્યો છે એ તો હરખું રહેવા દો. પેલા તો લગ્નની કેવી મજા હતી. એ ગામડાઓમાં તમને કહો લગ્ન હોય તો આમ તમને કહો લેર જ આવ્યા રાખે કે હા લગ્નમાં જવા. એમાંય જાનનું નામ પડે ને એટલે એની વાત જ જવા દે. એમાંય બેનોને જાનમાં જવાનો એટલો હરખ ન પૂછો વાત. અને ખરેખર લગ્નમાં આનંદ આવતો. હવે ભલે અટાણે એક દિના થઈ ગયા, પણ એ આનંદ લગ્નમાં નથી આવતો, મુદલ નથી આવતો. લ્યો નગર અટાણે બધી રીતે અનુકૂળતા છે, સગવડ છે બધાને, પણ ઈ લગ્નની મજા વહી ગઈ, હાવ વહી ગઈ. એમાં વૈસે અમારે આવા વિડિયા વાળા ધરા દગાવીને ઉભા હોય, આમ જોવો ને આમ જોવો ને, એનું કામ કરે. અને ગોરબાપા હોય એનું કામ કરે. એ તો ઘણું કે ભાઈ આ હરખી બધી વિધિ કરવી જોઈએ, મંત્રોચ્ચાર કાંઈ હરખા બોલવા જોઈએ, પણ એવો ટાઈમ ક્યાં છે કોઈને. જલ્દી ઝપટ રખાવો, જલ્દી ઝપટ કરો, ઝપટ કરો. નકર લગ્ન વિધિની અંદર બહુ શાન સમસ્યાઓ ઋષિ મુનિઓએ સારી મૂકેલી છે, કોઈ સામાન્ય નથી. આપણા 16 સંસ્કાર છે, એમાંથી એક લગ્ન સંસ્કાર પણ ઋષિ મુનિઓએ સ્થાપિત કરેલા છે. લગ્ન સંસ્કાર પણ એની અંદર એ ભક્તિનું વર્ણન છે, ભક્તિને વણી લીધી છે. વિધિઓની અંદર પણ ભક્તિને વણી લેવામાં આવી છે. 4 વસ્તુથી પોખે ને વરરાજો માંડવે આવે તે, ધૂસળ, મૂસળ, ત્રાક્ષળિયો અને પીરડો. આજે વરાજો પૈણવા ગયા હોય ને ખબર હોય, આમાં હજી નાની સંગને ન ખબર હોય, જે ગાળિયામ નથી આવ્યા ને એને ન ખબર હોય. બાકી બધાને ખબર હોય આ 4 વસ્તુથી હાહુ પોખે: ધૂસળ, મૂસળ, રવાઈ અને ત્રાક સળિયો જેને કહેવાય. જોવો એમાં ઋષિ મુનિઓએ કેવું નિરૂપણ કરેલું છે. આમ ધૂસળ બતાવે પેલા, પછી આમ આમ કરે ને. ધૂસળ એટલે ધોહરું, ધોહરું. એમ કહે છે સાસુ કે જો અટાણ લગી એકલો હતો ને ભાર ખેંચતો તો હવે બેનો ખેંચવાનો છે, તૈયાર છો ને? કે હા તૈયાર છું, વાંધો નહીં આવે. એ બેનો ભાર માથે આવ્યો, એનાથી પહોંચ્યા. પછી મુસળ, મુસળ એટલે સાંભેલું, સાંભેલું કે જેનાથી અનાજ ખાંડવામાં આવે. કસ્તર જુદું નીકળી જાય, તત્વ જુદા નીકળી જાય. એ પ્રમાણે કે જો આ વિધિ છે, બીજકને જુદું કરવા માટેની, કસ્તરને જુદું કરવા માટેની આ વિધિ છે. જો આ નો આવડ્યું તો આમાં કેટલાય ખંડાઈ ગયા છે. આ હાંભેલા દ્વારા કેટલાય ખંડાઈ ગયા છે. કે નહીં વાંધો આવે થઈ જાય તો વાંધો નહીં હાલ. ધૂસળ, મૂસળ, રવાયો, રવાઈ જે આપણે વલોણા થતા ને એમાં રવાઈ આવે, જે મંથન કરવાની ક્રિયા છે. જો મંથન કરતા આવડે તો વાંધો નથી, સંસારને મંથન કરવાનો છે. સંસારમાંથી સાર રૂપ સમજણને પ્રાપ્ત કરવાની છે.
જો મંથન કરતા ન આવડ્યું તો સંસાર ખારો થઈ જાય, અને મંથન કરતા આવડ્યું તો સંસાર મીઠો થઈ જાય. આ એમાં ઋષિ મુનિઓએ આ નિરૂપણ કરેલું છે. ધૂસળ મુસળ રવાયો અને ત્રાક્ષળિયો, જે કાંતવાનું સાધન આવે, કપડા કાંતવાનું રેંટિયો આવે ને એનું એક સાધન આવે ત્રાક્ષળિયો, કે જો આનાથી ત્રોફવામાં આવે છે, જો નહીં ત્રોફતા આવડે તો તું ત્રોફાઈ જાય. આ બધા ઋષિ મુનિઓના હિસાબ કરેલા અને ભક્તિ એની સાથે વણી લેવામાં આવે છે. પછી લગ્નમાં કેટલા વા હોય? 20 વા હોય. વિવાહ કેવાય, વિવાહ. એક વા તમને કહું ઉપડે તો આપણે હું દિશા થાય ખબર છે ને બધાને. એક વંટોળિયો ઉઠ્યો હોય તો આંખું ભરી મૂકે, આમ તમને કહું મોઢે ધૂળ બૂડ ને જમાવટ થઈ જાય, સોટી જાય ને કેટલું થઈ જાય. એ કાંઈ 20 પ્રકારના વાત ઉપડે શું દિશા થાય? વિવાહ એવો શબ્દ બોલાય છે. એ 20 પ્રકારના વાહ ક્યાં ક્યાં એ ખબર છે તમને? હાલો લગ્ન નથી ત્યાં એની તો વાત જ જવા દો. નથી ખબર? તો એમનેમ તો વિવાહ ન કહેવાતા હોય. કહું 20 પ્રકારના વાહ છે. પેલો તો માણસને પરણવા એ વાહ ઉપડે. પછી પૌણી જાય પછી રીસાવા, આ બીજો વાહ. પછી રીસાવા પછી મનાવા, ઉરવા, જુરવા, પછી રગવા, ક્યારેક રગવા હોત ઉપડે. પછી હડકવા, ક્યારેક હડકવા હોત હાલે. આમાં એમ છે આ તો સંસાર છે ભાઈ. વઢવા, એકાબીજાને વઢવા. પહેરવા, સારા સારા વસ્ત્રો પહેરવા. ઓઢવા, ખાવા પીવા, લેવા દેવા, ગાવા બજાવવા, સુવા બેસવા, આવવા અને જાવા. આવા 20 પ્રકારના વાહ બતાવ્યા છે. આ સંતોના જ હિસાબ છે. આવા 20 પ્રકારના વાહ છે. પીપળીની અંદર સવારામ બાપા થઈ ગયા. એણે એક સાખીમાં એવું ગાયું કે સગપણ કર્યો ત્યારે હેડ ઘડાવી, પરણો ત્યારે પહેરી, પરિણ્યો ત્યારે પહેરી, છોકરા થયા ત્યારે ખીલી ઠપકારી, પછી શું દશા મૂર્ખા તેરી. આ વર્ણન કર્યું વિવાહ તણો, સવો કહે સાંભળો સૌ, અધોગતિના આચરણ આ વિવાહમાં થાય છે તે કહું છું. ઢોલ વાગ્યો ને આંખ ફાટી, જગત કે છે વિવાહ, પણ ઘેરમાં સાંટો દિવેલ નહીં ને શેના કરવા દીવા. આ તો સંસાર જેને મીઠો થઈ ગયો એના માટેની વાતો છે. જો મંથન કરતા ન આવડ્યું તો સંસાર ખારો થઈ જાય, ખારો થઈ જાય. આ બાજુ ઢેલડી નગરની અંદર ગોરબાપા છે ને ગોરબાપાને મોકલ્યા. સોઢા રાજા કહે છે કે જાઓ આ ચાંદલાનું શ્રીફળ અને લગ્ન પત્રિકા 2 આપી આવો. ઢેલડી નગર થી ગોરબાપા હાયલા, રથડા દિયા છે ખેડાય, સીમાડે જઈને ગોરજી સુતા, ભલે થનારી હોય તે થાય. ગોરબાપાને વિચાર આવ્યો કે આમાં મારે શું સમજવું? 3 ઘડી ને 3 દિવસના લગ્ન, જવાનો 15 દિનો રસ્તો, આવવાનો 15 દિનો રસ્તો. એટલે રથ હતો ને પોતાની પાસે, ઈ ન્યાનો સોંઢા રાજાનો બાગ હતો ને એમાં લઈ લીધો. અને રથ હાંકવા વાળાને કે ભાઈ હાલે તું અફીણનો બંધાણી છો ને, કે હા હાલે તું ઈ મજા કરી, મને હુઈ જવા દે. ગોરબાપા રથમાં સુઈ ગયા અને કોઈને તો અફીણ મળી ગયો, ટેસ્ટ થઈ ગયો. અને આ બાજુ રામદેવજી મહારાજે સુરતા ફેંકી ભાઈ. ઓહો, અરે ગોરબાપા આમ સુઈ જવાય?
પણ જોવો આ એક આધ્યાત્મિક પ્રસંગ છે. ગોર બાપા એટલે ગુરુ. ગુરુ વચન લોપીને રસ્તામાં હોઈ જાય તો શિષ્યનું કલ્યાણ થાય નહીં. તો શિષ્યનું કલ્યાણ ન થાય. વચન લોપીને ગોર બાપા એટલે ગુરુ જો રસ્તામાં સુઈ જાય તો શિષ્યનું કલ્યાણ ન થાય. આ બાજુ સુરતાથી સુતા પીરે આવી રીતે જોઈ લીધું. સુતા પીરે જોયું સુરતામાં ભલી કીધી મારા ભાઈ, પરચે ને પીરે કર વધાર્યા અને ગોર બાપાને પહોંચાડી દીધા પોકરણગઢની માય. ઘડીના 6 ભાગમાં રથ હોતા પોકરણગઢના પાદરમાં મૂકી દીધા. માણસોનો શોર બકોર સાંભળ્યો એટલે ગોર બાપાની આંખ ખુલી કે લે આ તો હું ક્યાં આવી ગયો. સૂતો તો સોંઢાના બાગમાં અને આ તો ભૂમિકા ફરી ગઈ. આ શું? કોકને પૂછ્યું, હે ભાઈ ક્યું ગામમાં? અરે ગોર બાપા આ પોકરણગઢ. કે શું વાત કરો છો? કે હા. લે આ તો મારે જાવું તું ન્યા આવી ગયો. બહુ રાજી થયા. ફટાફટ તૈયારી કરી અને જે વસ્તુ સાથે લીધી હતી એ લઈને અજમલજી મહારાજના મહેલમાં વયા ગયા. અજમલજી મહારાજની પાસે ગયા. જઈને ભાવથી મળ્યા. અજમલજી મહારાજ કહે છે કે આવો અદા, આવો પધારો. ખૂબ સારું થયું આપ આવ્યા, લ્યો. બેસાડ્યા પોતાની પાસે. કુશળ સમાચાર પૂછ્યા અને કીધું કે આવવાનું કારણ. આવવાનું કારણ કીધું કે આવી રીતે હું ઢેલડીનગરથી આવ્યો છું. આ ચાંદલાનું શ્રીફળ અને આ લગ્ન પત્રિકા. અજમલજી મહારાજ કે હાવ આમ? કે કેવું હાવ આમ? એટલે અહીંયા આજે કાંઈ ખબર નથી મને. અને આવા ઉધડિયા લગ્ન હે આ મારે ન પોસાય, આ ન પોસાય. મારે ત્યાં તો ભગવાન આવ્યા છે સાક્ષાત. હે અને એના લગ્ન આવા ઉધડિયા થોડા હોય? મારે તો લાવો લઈ લેવો છે. રથ લઈને ગોરજી આયલા. અજમલને દિયોને વધાય. 3 દિવસ ને 3 ઘડીના લગ્ન પત્રિકા લ્યો વધાય. અજમલજી મહારાજ ના પાડે છે કે આવા ઉધડિયા લગ્ન મારે નથી કરવા. મારે તો ભગવાનના લગ્ન ધામધૂમથી કરવા છે, કાંઈ બાકી ન રહેવું જોઈએ. ગોર બાપા કે ભાઈ રે કરી, હવે મારે શું સમજવું આમાં? વળી મારે તો હાવ ધક્કો જ થયો ને. 15 દી જાતા ને 15 દી આવતા ને 3જે દાડે કેમ પહોંચાય? પણ એક પરસો જોઈ લીધો ને કે હા હા હા, એક ઘડીના 6 ભાગમાં મને જેણે આણ્યા ઢેલડીનગરથી પોકરણ પુગાડ્યો ને એના પાસે વિયો જાઉં તો ભગવાનનો અવતાર છે. અજમલજી મહારાજને કે કાંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. ત્યાંથી બહાર નીકળ્યા. એક સેવક સૈનિક ઊભો હતો કે રામદેવજી મહારાજનો મેલ ક્યાં છે? કે જો હામો રહ્યો ને એ. બસ હવે વાંધો નહીં. ઉપડ્યા રામદેવજી મહારાજના મેલ બાજુ. ત્યાંથી ગોરજી ચાલી નીકળ્યા. ગયા છે રામદેવજીની પાસે. રામદેવજી મહારાજ તો બધું અંતરિક્ષથી જોતા જ હતા, લાઈવ ટેલિકાસ્ટ. જેવા મેલની અંદર ગોર બાપા ગયા એટલે રામદેવજી મહારાજ જાણે વાટ જ જોતા હોય એમ. આવો આવો ગોર બાપા આવો, તમારી જ વાટ જોતો હતો. ભાવથી વંદન કર્યા. ગોર બાપાએ પણ સામા 2 હાથ મસ્તક નમાવીને વંદન કર્યા. બેહો બેહો. બોલો બોલો, શું મારા જેવું કામ? પોતે બધું જાણતા હતા છતાં આ ભગવાનની લીલા છે. ગોર બાપા કે આવી રીતે હું આવ્યો છું. તમારા પિતા આ લગ્ન પત્રિકા અને શ્રીફળ વધાવવાની ના પાડે છે, મારે શું કરવું? કે આપણે વધાવવાનું જ છે. રામદેવજી મહારાજે શું કીધું? આપણે 2 વસ્તુ વધાવવાની છે. તઈ કાંઈક ગોર બાપાને એમ થયું હવે વાંધો નહીં.
કે પણ તો કે હાલો મારી ભેગા હાલો તમે. માતા મિણલદેના મેલ બાજુ લઈ જાય છે. આગળ રામદે ને પાછળ વિપ્ર, ચાલીને મેલોમાં જાય હોજ રે. કહે રામદેવજી સુનો માતાજી, એ લગ્ન વધાવો મોરી માયો જ રે. રામા પીરના વિવારસિયા, કેસર કંકુ કંકાવટી લઈને, એ લગ્ન પત્રિકા વધાયો જ રે. ઢોલ નગારાને શરણાયું વાગે, એ સૈયરો મંગળ ગાયો જ રે. રામા પીરના વિવા, રામા પીરના વિવા રચિયા. આગળ રામદેવ પાછળ વિપ્ર, ચાલી મેલોમાં જાય. કહે રામજી સુણો, કહે રામદેવજી સુણો માતાજી, આ લગ્ન લિયો વધાય. એમ જ્યાં માએ વાત સાંભળી ને ત્યાં તો માને આનંદનો પાર ન રહ્યો. હે રામદેવજી તમારા લગ્ન કે હાથ, માને કેટલો હરખ થાય. કેસર કંકુ કંકાવટી લઈ અને લગ્ન પત્રિકા વધાય. જ્યાં લગ્ન પત્રિકા વધાવવામાં આવી, જ્યાં વાત તમને કહું જરાક બહાર ગઈ, ત્યાં તો આખા નગરની અંદર આનંદ મંગળ વર્તાવા લાગ્યો છે. ઢોલ નગારા શરણાએ વાગી રહ્યા છે. એ સૈયરો મંગળ ગીતડા ગાવા લાગી છે. વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. અજમલજી મહારાજને ખબર નહીં, કોઈ દાસે જઈને સમાચાર આપ્યા, કઈ ખબર છે મહારાજ કે હું તમારા રાજકુમાર રામદેવજી મહારાજનું લગ્ન આવ્યું છે અને માએ વધાવ્યું છે. કે લે હાલે, મને ખબર નથી. તરત જ આવ્યા રામદેવજી મહારાજની આગળ આવીને કીધું, પ્રભુ હાવ આમ કે તમારે પિતાજી આનંદ કરવાનો છે લગ્નમાં, કાંઈ ચિંતા કરવાની નથી. પણ આ શબ્દ ઉપર અજમલજી મહારાજને ભરોસો બેહી ગયો કે આ તો કરતા કુદરત છે ને, એ જે કરતા હોય એમાં હું પછી આપણે આડો પગ કરવાનો હોય. સોનાનો આજે સૂરજ ઉગ્યો, મોતીડે અલખ વધાય. કહે રામદેવ સુણો વિરમદે, બેનને તેડવા કોણ જાય. આપણું લગ્ન બધું નક્કી થઈ ગયું છે, તૈયારીઓ હાલે છે. પણ મારે બેનને વચન અપાઈ ગયું હતું. શું વચન અપાઈ ગયું હતું સગુણા બેનને? કે સગુણા બેન જ્યારે સાસરે ગયા ત્યારે મારી નાની ઉંમર હતી અને એવું મારાથી બોલાઈ ગયું હતું, બેન જેદી મારા લગ્ન થાય ને તેથી તમે મને તિલક કરશો ને તેથી હું ઘોડા માથે સવાર થઈ અને પરણવા જઈશ. હવે મારે એ વચન પાળવું પડશે. પણ એ પ્રસંગને આપણે આવતીકાલે લેશું. સગુણાબેનને તેડવા જાય એ પ્રસંગ. અત્યારે હવે આપણે ભગવાનની જાન નજીક આવવા લાગી છે એટલે થોડાક મંગળ ગીતડીએ ગાવા જો હોય ને ભગવાનના, એટલે મંગળ ગીતો અહીંથી ગાઈએ આપણે. અને મસી તાળાવાળા મહેશભાઈ છે કે નથી? વયા ગયા? ઠીક, જાનમાં આવે છે, બહાર ગયા છે. ઠીક, હા. ભગવાન જ્યારે ઘોડા ઉપર સવાર થયા હોય, ફૂલેકું એને આપણે કહીએ ને ગામઠી ભાષામાં કે ભગવાનનું ફૂલેકું ચડ્યું. હવે તો એ લગભગ સિસ્ટમ બંધ થતી જાય છે ગામડાઓની અંદર, નગર ફૂલેકા કાઢતા વર વિવાહ હોય. અહીંયા પણ ભગવાનનું ફૂલેકું નીકળ્યું છે
અને આખા નગરની અંદર ભગવાન ફૂલે કુલે અને નીકળ્યા છે. પણ આ તો ભગવાનનું સ્વરૂપ, એમાં શું બાકી હોય? અને એ ફુલેકાની અંદર કેવી રચના કરી છે જો એની ભક્તજનો આ વાત કરે છે.
વાલો મારો દ્વારે ક્યાં નગર ના રાજી હે વાલો મારો દ્વારે ક્યાં નગર ના રાજી પોકરણ ગયો છે પીરજીએ અવતાર પીરજી ભલે નહીં રગો વાલો મારો માતા રે એ મીણા દેના બેટા તારે મિળલ દે ના બેટા
રાય વીરજી ભલે ને વાલાને કાને રે કુંડળ જળ વાલાને કાને કુંડળ જળ વાલાને કાને રે કુંડળ જળ શોભે એ પાવન રે હાર વીરજી ભલે ને વાલો મારો દ્વારિકા એ નગર નો રે રાધીનો પોકરણ કર્યો છે વીરજીએ એ અવતાર વીરજી ભલે ને પ્રગટ્યા એ વાલાને યસરિયા એ વાઘા અતિ શોભતા એ વાલાને યસરિયા વાઘા શોભતા તેરી છે કાઈ ફૂલોડી મોજડી રંગાટ વીરજી ભલે ને વાલાને એમના એ તોડા ઘણા શોભ એ જેની દસે આંગળીઓ માવેડ વીરજી ભલે ને પ્રગટ્યા
ઘણો ખેલ વાલાને લીલુડો ઓડલો ઘણો ખેલ જેની શોભા રે તણો નહીં પાલ જીવલને પ્રગ મીરજી ભલે ને ભગવાનનું આવું ફૂલેકું આખા નગરની અંદર ફર્યું. સવારે જાનની તૈયારીઓ થઈ છે અને બધા રામદેવજી મહારાજ, મોટાભાઈ વિરમદે, અજમલજી મહારાજ, મિનલદે, લાસુબેન, લખમાબેન બધા જાનમાં જવા માટે તૈયાર થયા છે. એક માત્ર સગુણાબેન ઘેરે રહ્યા છે. એ બધી કથાઓ આપણે કાલે નિરાતે કહેશું. અટાણે હવે ભગવાન વેવાઈને માંડવી ગયા છે તો આપણે ભગવાનને મંડપની અંદર આવકારીએ. બોલીએ રામદેવજી મહારાજ કી, સદગુરુ દેવની, સત્ય સનાતન ધર્મ કી. ભગવાનની જાન નાની નહોતી હો, બહુ મોટી જાન હતી અને આજે મોટી જ આવી જાન. ભગવાનને વધાવો, તાળીઓથી વધાવો. ભગવાન આવી ગયા. વાહ ભાઈ વાહ. બોલીએ રામદેવજી મહારાજ કી.
હાલો હવે ભગવાનને નીચે લઈ જાઓ. આપણે બીજી કોઈ લગ્નની આમાં વિધિ નથી રાખી, કારણ કે આ તો એક પ્રસંગને અનુરૂપ આપણે એવા એક ભગવાનના પાત્ર અહીંયા આપણે રજૂ કર્યા. બાકી આપણે જે વાત કરી આ તો સુરતા અને શબ્દને યોગવાની સાધવાની વાત છે, એ યોગની વાત છે. એ લગ્ન છે ભગવાનનું લગ્ન, એટલે એ લગ્ન છે. ભગવાનને બેહારો ત્યાં. હવે ભગવાન અહીં બિરાજી જાય પછી આપણે નેત્રમદે માતાને ભગવાન અહીં પેલા બેસી જાવ તમે. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. હા હાલો એકાબીજાને હાર ગળામાં નાખી દો. આપણે અટાણના સમય પ્રમાણે બધું હાલવાનું છે, તાબડતોબ. એનું નામ જ હાર છે, સમજાય? હા એમ. હાલો એકાબીજાને નાખી દો ગળામાં. હવે અહીંથી ભગવાનને માતાજીને આપણે હેરાન નથી કરવાના, એમને બેહવા જ દેવાના છે. અહીંથી 4 મંગળિયા રજૂ થશે. પેલું મંગળ વર્તાય એટલે પેલા મંગળની અંદર શેનું દાન આપવામાં આવશે કે પેલા મંગળની અંદર હસ્તીના દાન આપવામાં આવશે. હસ્તી એટલે હાથી. આપણે હાથીના દાન ન આપી શકીએ, પણ એ તુલ્ય જે આપણને હૃદયમાં ભાવ પ્રગટ થાય એ પ્રમાણે દાન કરવાનું રહેશે, એ આપણી યથાશક્તિ પ્રમાણે. અને આ જે કાંઈ રકમ થાય ને એ આપણે અન્નક્ષેત્રની અંદર બટુક ભોજનની અંદર એ પૈસા વાપરવાના થાય. એટલે મનમાં કદાચ કોઈને એમ હોય કે ભાઈ આ પૈસાનું શું કરવાના એ છે, આપણે બટુક ભોજન અને અન્નક્ષેત્રની અંદર જ એ પૈસા વાપરવાના છે. એટલે જેને ભાવથી કાંઈ દાન આપવું હોય 4 મંગળિયાની અંદર, એ ખુલ્લા દિલથી આપજો. અને જે આપવું હોય, કદાચ તમે કાંઈ વસ્ત્રનું દાન લઈ આવ્યા હોય તો એ પણ આપી શકાય. બીજું કાંઈ પણ દાન તમારે આપવું હોય એ દાન આપવાની છૂટ છે. તો હવે માતાજી અને ભગવાન શું લખે છે? દાન લખે છે. શું? હા, કોઈને લખાવવું હોય તો અહીં લખવાનું ચાલુ છું. અને આગળ એક પાત્ર મૂકી દો ભાઈ, કોઈને કદાચ પાત્રમાં નાખવું હોય તો બી છૂટ. હા બસ એમ. હા, હાર પહેરાવી દો ભગવાનને એકાબીજાને.
હાલો હાલો હાલ પાછળ ઉભેલા ભાઈઓ બધા આ બાજુ આગળ વહી આવો બેસવા. પાછળ ગેટ પાસે ઉભેલા તમામ ભાઈઓ આગળ આવી જાઓ. જ્યાં જગ્યા મળે ત્યાં પોતપોતાનું સ્થાન લઈને બેસી જાવ ભાઈ. બોલી રામદેવજી મહારાજ કી જય. બોલીએ જગદંબા માતની. આ કન્યાદાન તમારે જે કરવાનું એને આપી દો. અને મંગળિયા અહીંથી અમે ગાઈ છીએ, તો જે કોઈને દાન આપવાનું હોય તે લાઈન બંધ આવે, દર્શન કરી દાન આપી અને પાછા પોતાના ઠેકાણે બેસી જાય, એટલે જેથી કરીને વચ્ચે ટ્રાફિક ન થાય અને આપણું બધું કામય કથાનું પણ ચાલુ રહે. દર્શન કરતા જાઓ અને કાંઈક કાંઈક દાન કરતા જાઓ. લુણવંતી બેન ક્યાં ગઈ? ભગવાનને લુણ તો ઉતારો કઈ નહીં. કાંઈ વાંધો ને, અમે એવું ગાણું કાંઈક ગાઈ, બરાબર ને? લુણ ઉતારે લાસુ લખમાં, લુણ ઉતારે લાસુ લખમાં. મહેશભાઈ આવ્યા મસીતાળા વાળા? આવો નીરજભાઈ, આવો જીલવા, આવો પાછળ. નહીં હાલે? એ લુણ ઉતારે લાસુ લખમાં, લુણ ઉતારે લાસુ લખમાં. ગિરજીના હે માયરા હાય મારા, એ સારે જોગમાં કોને રે ઉગાર્યા, વાલા સારે જોગમાં કોને રે ઉગાર્યા. એ અમને એક હોને મારા વીરા માણા,
વાસુ લખમાં ઉતારે વાસુ લખમાં ગિરજીના માયરા થાય મારા હવે આપણે પેલું મંગળિયું અહીંથી વર્તાવીએ. પેલા મંગળની અંદર સોઢા રાજા શું દાન આપે છે અને તુંવરા કુળ પરિવાર શું દાન સ્વીકારે છે એ આપણે આ મંગળિયાની અંદર જોઈએ. પેલું પેલું મંગળિયું વર્તાય રે પેલું એ પેલે મંગળ સેના તે દાન દેવાય રે એ દાન જે છે વેલડી નગર ના સોનારાય રે અને દાન જે છે એ તુવરા કુળ અવતાર રે પેલે મંગળ હસ્તીના દાન દેવાય રે એ બ્રહ્માજી તો પોતે વેદ ગણાય રે એ નારદ શારદ મળીને ગાન કરાય રે એમ કરીને પેલું મંગળ પૂરું થાય રે પેલું મંગળ વર્તાણું છે. પેલા મંગળની અંદર સોઢા રાજા હસ્તીના દાન દે છે અને સામે તુંવરા કુળ એ હસ્તીના દાનને સ્વીકારે છે. દાન લે છે તુંવરા કુળ અવતાર અને દાન દે છે ઢેલડી નગરના સોઢારા. હસ્તી એટલે હાથીના દાન આપવામાં આવ્યા છે. ત્યાર પછી હવે એક આપણે કામ કરવાનું છે મહેશભાઈ. બહેનોને ભલે દર્શન કરવા હોય તો આવે, ના નથી, પણ આપણે એક જોડી લઈને એક ભાઈઓમાં અને એક બહેનોમાં નીકળી જવાનું છે. જે કાંઈ દાન આપવું હોય એ જોડીમાં નાખી દો, જેથી કરીને આપણે અહીંયા ટ્રાફિક ન થાય અને દર્શન કરવા હોય એ બહેનો આવે તો એ લાઈનમાં આવે. આવશે, ભલે આવે તો કોઈ વાંધો નથી એમ. બીજું બીજું મંગળિયું વર્તાય રે મંગળિયું વર્તાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે દાન દે છે વેલડી નગરના સોંઢારાય રે દાન વેલડી નગરના સોંઢારાય અને દાન લે છે તુંવરા કુળ અવતાર રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે એ બ્રહ્માજી તો
સારદ મળીને ગાન કરાય રે નારદ સારદ મળીને ગાન ગવાય રે બીજું બીજું મંગળિયું વરતાય રે બીજું બીજું મંગળિયું વરતાય અરે એમ કરીને બીજું મંગળ પૂરું થાય રે બીજું મંગળ વર્તાયું છે. બીજે મંગળ ભૂમિના દાન આપવામાં આવ્યા છે. બીજું મંગળ વર્તાયું છે. બીજા મંગળની અંદર ભૂમિના દાન આપવામાં આવ્યા છે. સોઢા રાજાએ ભૂમિના દાન પણ આપ્યા છે. અને તુમરા કુળ અવતાર એ ભૂમિના દાનનો સ્વીકાર કરે છે. બીજું મંગળ વર્તાયું ત્યાર પછી ઉલ્લેખ એવો છે કે ભીમસેન પણ ભગવાનની જાનમાં હતા. ભીમસેન 5 પાંડવ માયલા. કથા થોડીક રસપ્રદ છે. તે ભીમને એવો ભાવ થયો એટલે ભગવાનને હળવેક દઈને કાનમાં કે પ્રભુ મારા મનમાં એવો ભાવ છે કે તમારા સાસુને કાંઈક ફટાણું સંભળાવું. ભગવાન કે સંભળાવો ને સંભળાવવું હોય તો ભીમસેનને કે હે તમારો ભાવ હોય એ પૂરો કરો, પણ ફટાણાની અંદર એ જોવો કેટલું એને અદ્ભુત જ્ઞાન પીરસી દીધું છે. એ ફટાણાની થોડીક ઝલક જોઈએ આપણે. ભીમસેને સંભળાવેલું છો. રામદેવજી મહારાજના સાસુને ભીમસેને ફટાણું સંભળાવેલું છે. પ્રીતડી જણાવે વેવાણ પ્રીતડી જણાવે રે ચલ સબીલાને જાણ વેવાણ પ્રીતડી જણાવે રે ચલ સબીલાને જાણ વેવાણ પ્રીતડી જણાવે રે પ્રીતડી જણાવ વેવાણ જેના યોગેશ્વર જાપ જપે એ વેવાણ પ્રીતડી જણાવે રે યોગેશ્વર જેના જાપ જપે એ વેવાણ પ્રીતડી જણાવે રે પ્રીતડી જણાવ વેવાણ પ્રીતડી જણાવે રે આવ્યા આંગણે એ વેવાણ પ્રીતડી જણાવે રે નાસી આવ્યા આંગણે વેવાણ પ્રીતડી જણાવે ત્રિભુવનનાથ ને નિહાળ એ વેવાણ પ્રીતડી જણાવે રે પ્રીતડી જણાવે વેવાણ પ્રીતડી જણાવે રે
સોહમ સ્વામી નાથ વેવાણ પ્રીતડી જણાવે રે સ્વામીનાથ વેવાણ પ્રીતડી જણાવે રે સોહમ સ્વામી નાથ વેવાણ પ્રીતડી જણાવે રે સ્વામીનાથ વેવાણ પ્રીતડી જણાવે ભીમ સાથે આવી ભેટ વેવાણ પ્રીતડી જણાવે રે આટલી તુજે ભીમ સાથે ભેટ વેવાણ પ્રીતડી જણાવે રે એ તારા પંડના પાપ જાય વેવાણ પ્રીતડી જણાવે રે દાય વેવાણ પ્રીતડી જણાવે રે પ્રીતડી જણાય વેવાણ પ્રીતડી જણાવે રે જણાવે વેવાણ પ્રીતડી જણાવે રે આ સેલ સબીલાને જાણ વેવાણ પ્રીતડી જણાવે રે સબીલાને જાણ વેવાણ પ્રીતડી જણાવે રે આવું ફટાણું ભીમસેને ગાયેલું છે બોલો ભગવાન રામદેવજી મહારાજના લગ્નમાં હે અને એ જ્ઞાનથી ભરપૂર ફટાણું વેવાણીને સંભળાયું કે શેલ સબીલાને જાણે એ વેવાણ તારા આંગણે આ આવ્યો ને ત્રણેય લોકનો નાથ આવ્યો છે સામાન્ય મનુષ્ય ન જાણતા એ માત્ર જમાઈનો ભાવ ન રાખતા પણ આ તો દ્વારકાનો નાથ અવતાર લઈને આવ્યા છે જેના જોગેશ્વરો જપે જાપ વેવાણી પ્રીતડી જણાય જેના જોગેશ્વરો પણ જાપ જપી રહ્યા છે એ વેવાણી પ્રીતડી જણાવે એટલે તારો પ્રેમ પ્રગટ કરી હૃદયમાંથી પ્રેમ પ્રગટ કરી અવિનાશી આવ્યા છે આંગણે વેવાણી પ્રીતડી જણાવે વળી ત્રિભુવન નાથને નિહાળ ત્રિભુવન નાથ છે ત્રણ ભુવનનો સ્વામી છે મહામંડપે હરિ શોભે વેવાણી પ્રીતડી જણાવે આ મહામંડપની અંદર હરિ શોભી રહ્યા છે જોવો અટાણે હે ભગવાન શોભી રહ્યા છે જેની શોભા તણો નહીં પાર ઈ છે અકળ કળા કીર્તાર ભગવાનની અકળ કળા છે વેવાણ પ્રીતડી જણાય વળી એ છે સોહમ સ્વામી નાથ સોહમ સ્વામી નાથ છે હે વેવાણી પ્રીતડી જણાય આટલી ભીમસેન સાથે આવી ભેટ આવી નાની એવી મારી ભેટ વેવાણી સ્વીકારી લે તો તારા પંડના પ્રાયશ્ચિત જાય વેવાણી પ્રીતડી જણાય આવો આનંદ મંગળ ચાલી રહ્યો છે બે મંગળ વર્તાયા બાદ ત્રીજું મંગળિયું વર્તાવાની તૈયારીમાં છે ત્રીજું મંગળિયું વર્તાય રે મંગળિયો વરતાય રે ત્રીજું મંગળ સેના તે દાન દેવાય રે તે મંગળ એના તે દાન દેવાય રે ત્રીજું મંગળ સેના તે દાન દેવાય રે તે મંગળ એના તે દાન દેવાય રે દાન દે છે ભેલડી નગરના સુંદરાય રે દાન દે છે ભેલડી નગરના સુંદરાય અને દાન લે છે તુવરા કુળ અવતાર રે દાન દે છે તુવરા કુળ અવતાર રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય તે મંગળ ગાયોના દાન દેવાય રે દાન દે છે ઢેલડી નગરના સોંડારાય રે દાન દે છે ભેલડી નગરના સુંદરાય રે અને દાન લે છે તુવરા કુળ અવતાર રે દાન લે છે તુવરા કુળ અવતાર રે નારદ શારદ મળીને ગાન કરાય રે
ત્રીજું મંગળ વર્તાયું છે. ત્રીજા મંગળની અંદર શેના દાન આપ્યા કે દાન દે છે ઢેલડી નગરના સોંડારાય અને દાન લે છે તુમરા કુળ અવતાર. ત્રીજા મંગળની અંદર ગાયોના દાન આપવામાં આવ્યા છે. બ્રહ્માજી તો પોતે વેદ ભણાય, નારદ સારદ મળીને ગાન કરાય, એમ ત્રીજું મંગળિયું વર્તાય. ગાયોના દાન આપ્યા. આવો આનંદ ચાલી રહ્યો છે લગ્નની અંદર. એમાં બે મિનિટ માટે આ બધું દર્શનનું ચાલુ રાખજો. ચોથું મંગળ અમે ચા પાણી પી લઈને પછી વર્તાવીશું. હા એમ